बोल जाना हाँ शांति जाळवજો भाई शांति રાખજો અને વાંધો નહીં એમને મે આપી લઈશું ઉતારો તો ખાલી બધા શાંતિથી ઉભા રહેજો બરાબર છે આપણે કોઈનું ખોટું કર્યું નથી પણ ખોટી એફઆઈઆર થઈ છે એટલે આપણે હાજર થવા માટે જતા હતા પણ નર્મદા પોલીસે આપણને અટકાવ્યા છે આપણે કોઈ પોલીસ સાથે દુશ્મની નથી પણ જે સિસ્ટમ ચાલે છે એની સામેની આપણી આ લડાઈ છે જે પદયાત્રા કરી એફઆઈઆર પછી કંપની બટપાવા ગયા ત્યાં એફઆઈઆર થઈ તો એક ધારાસભ્ય તરીકે ઉપરાછાપ ફરિયાદને મોટા માથાભાઈ સાબિત કરતા ચાલે છે જે રીતના લોકસભા ચૂંટણી પહેલા તડીપાર કરી દીધા હતા એ રીતના વધારે કેસો કરો અને તડીપાર કરો પોલીસ કાયદો અને વ્યવસ્થા જાળવે છે એમની સાથે આપણે કંઈ નથી પણ એમની ઉપર બેઠેલા એસી ચેમ્બરમાં બેસીને આદેશો કરે છે પણ આ ચૈતરભાઈ વસાવાને તમે ધારાસભ્ય બનાવ્યા છે અને આ તમારો અવાજ છે બધાનો અવાજ છે એટલે આપણે એ અવાજ ક્યારે દબાવવાનો નથી છેલ્લા શ્વાસ સુધી અમે લડવાના છે એટલા માટે આજે બધા શાંતિ જાળવજો કંઈ વાંધો નહીં પોલીસે આજે આપણને ડેડિયાપાડા રોકી દીધા છે કંઈ વાંધો નહીં અહીંયા આપણે અંકલેશ્વર પુરાવા માટે જ જતા હતા આપણે કે પૂરી દો અમને 4-5 હજાર લોકો બધા આપણે આજે પુરાવા જ જતા હતા કે જેલમાં પૂરી દો અમને પણ અટકાવી દીધા છે એટલે કંઈ વાંધો નથી આપણે કાયદો વ્યવસ્થા જળવાય એટલા માટે એમને પણ સહકાર આપીશું ફરી જ્યારે પણ ત્યાંથી સમન્સ આવે અને જ્યારે પણ અમને હાજર કરવા માટેનો સમન્સ આવે ત્યારે ફરી અમે આહવાન કરીશું હજારોની સંખ્યામાં આજે તો કોઈને આહવાન નથી કર્યું છતાં માહિતી ખબર પડી હશે એવા કેટલાય આગેવાનો તમે બધા આવ્યા છો જે પણ આગેવાનો વડીલો યુવાનો માતા બહેનો અહીંયા છો બધા શાંતિ જાળવજો એમની જે કંઈ પ્રક્રિયા છે હું અંદર જાઉં છું જે પણ પ્રક્રિયા હોય તે પ્રક્રિયા અમે પૂર્ણ કરીએ છીએ અને પ્રક્રિયા બાદ એમણે છોડવા હોય તો છોડી દેશે રાખવા હોય તો 2-5 મહિના રાખશે કંઈ વાંધો નથી પણ કોઈએ કોઈ સાથે જીબાજોડી કે તું મેમેમાં પડવાનું નથી એમની જે બી પ્રોસિજર હશે ડીવાયએસપી સાહેબો આવ્યા છે પીઆઈ સાહેબો છે બધા વિનંતી કરું છું અમારા લોકો સાથે પણ કોઈ ધક્કા મૂકી કે કોઈ જાતનું ઘર્ષણ નહીં પેદા કરે અને શાંતિથી અમારા લોકો સાથે પણ વ્યવહાર કરે એટલે બધા અહીંયા જ ઉભા રહેજો હું અંદર જાઉં છું જે કંઈ એમની પ્રોસિજર હશે તે હું પૂરું કરું છું અને બધા અહીંયા શાંતિથી બેસજો પેલી ઝૂંપડી છે એમાં પણ બેસજો અહીંયા પણ બેસજો બધા ધન્યવાદ